બાપા સીતારામ આપ સૌને તો નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। તો હું આવી ગયો છું આજે બગદાણા દર્શન માટે ને આપ સૌને બાપા સીતારામના દર્શન કરવા માટે। તો આમ છે ધ્યાન મંદિર અને આ છે સરસ મજાનું બાપા સીતારામનું મંદિર। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને હું આપ સૌને બાપાના દર્શન પણ કરાવીશ અને રસોડાના પણ શું બને છે ને ક્યાં ક્યાં વસ્તુઓને કઈ રીતની બને છે એ તમને આ વિડીયોમાં બતાવીશ। તો મિત્રો ચાલો બાપાના આપ સૌ દર્શન કરી લો। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને કાઠિયાવાડી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા ફેમિલીના મિત્રો હોય એને પણ તમે શેર કરી દેજો। જો બાપા સીતારામના દર્શન હું જ્યાં જઈશ ત્યાં ભગવાનનું મંદિર હશે, માતાજીનું મંદિર હશે, હું આપ સૌને દર્શન કરાવીશ। તે જો વિડીયો શૂટિંગની બનાવીની હોય તો તમે વિડીયોમાં બન્યા રહો અને બાપા સીતારામના દર્શન કરો। તો મિત્રો આજ હું તમને વડલામાં બાપા સીતારામના દર્શન કરાવીશ, જ્યાં બે તિલક કરેલા છે અને જ્યાં માળા લટકી રહી છે ને ત્યાં બાપા સીતારામનું મુખ દેખાય છે। જે શ્રદ્ધાળુ આવે છે ને બગદાણા એ બાપા સીતારામના દર્શન જરૂર કરે છે। તો મિત્રો તમે બગદાણા આવો તો વડલામાં બાપા સીતારામના દર્શન જરૂર કરજો। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો મિત્રો અમે જઈશું આપણે ભોજનશાળા તરફ। ભોજનશાળા તો અત્યારે ખુલ્લી નહીં હોય એટલે આપણે જઈશું રસોડે। તો અહીંયા અમારે લાલભાઈ લોટ બાંધી રહ્યા છે ગાંઠિયાનો અને અહીંયા બેનો બનાવી રહી છે નાના પીંડા, જે મશીનમાં નાખીએ એટલે ગાંઠિયા પડી જાય અને મિત્રો ગાંઠિયા પડી જાય એટલે નાખી દે છે છોકરીને। અને આ છે મોહનથાળ બનાવવાનો, એમાં છાહણી નાખવામાં આવી રહી છે। મિત્રો સરસ રીતે સેવા કરી રહ્યા છે અહીંયા અને ગાંઠિયા પણ ચાલુ છે બનાવવાના। છાહણી કમ્પ્લીટ થઈ અને નાખવામાં આવી ગઈ છે અને હવે મિક્સ કરવામાં આવશે। આ બની રહ્યો છે મોહનથાળ, તમે જોઈ શકો ચોકી ભરી અને એવી ચોકી તો લાટ પડ્યું છે, તૈયાર કમ્પ્લીટ થઈ ગઈ છે। સુકાઈ જાય એટલે તરત ચોકીમાં નાખી અને એના બટકા પાડવામાં આવશે। સરસ મજાનો મોહનથાળ બની ચૂક્યો છે અને ભાઈઓ સરસ મજાની સેવા કરી રહ્યા છે। મિત્રો અહીંયા મહિનામાં 50,000 માણસ જેટલું સેવામાં આવે છે અને મંડળ આવે છે અને અહીંયા બની રહી છે રામ રોટી, જે કહેવાય છે ને બગદાણાના બાવલિયાની રામ રોટીઓ મારો વાલા। તો બોલો બાપા સીતારામ। સરસ મજાની રોટી બની રહી છે। તો ચાલો મિત્રો આ છે શાકના ટબ અને સામે છે રસોડું, જ્યાં દરરોજ જમવાનું બને છે। ગમે એટલા માણસો આવે અહીંયા પ્રસાદી ખૂટતી નથી। સરસ મજાના શાકના ટબ ભર્યા છે। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, તો મિત્રો એ ટબ છે જેમાં 50,000 માણસની રસોઈ આરામથી બની જાય છે અને આ છે રસોડું અને સામે છે ભોજનશાળા, ત્યાં લાખોની સંખ્યામાં બાપા સીતારામની પ્રસાદી લે છે। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ ને કાઠિયાવાડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને તમારા સગા સંબંધીમાં શેર કરી દેજો વિડીયો। આપ સૌને જય માતાજી, બાપા સીતારામ, જય મા મંગળ, જય શ્રી રામ।